ભાજપના આગેવાન નેતાઓના ગેરકાયદેસર મકાનો, કરોડો અરબોની જમીનોમાં થયેલા ગેરકાયદેસર દબાણો ખુલ્લા નહીં કરવા 10 તારીખે રાજકોટમાં જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે ત્યારે એમને સવાલ પૂછવા માટે રાજકોટની જનતા રાજકોટ કોંગ્રેસ જશે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। જંગલેશ્વરમાં ડિમોલેશનની કામગીરીને લઈને હવે જિગ્નેશ મેવાણી મેદાને ઉતર્યા છે। આમ તો કોંગ્રેસ અત્યારે વિરોધ કરી જ રહી છે, પણ જિગ્નેશ મેવાણીના આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે અને સાથે જિગ્નેશ મેવાણીએ સરકારને ઘેરવાનો પણ પ્રયત્ન કર્યો હતો। ઘણા બધા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। રાજકોટમાં આજી નદીના કિનારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને સરકારી જમીન પરના દબાણો હટાવવાની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે। એમાં પણ જંગલેશ્વરમાં જે ડિમોલેશનની કામગીરી હતી તેને લઈને ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તે પણ મેદાને દેખાયા હતા। કોંગ્રેસ પણ અત્યારે વિરોધ કરી રહી છે અને હાલ હવે જિગ્નેશ મેવાણી પણ આ મુદ્દાને લઈને મેદાને આવ્યા હોય આ રીતના સમાચાર સામે આવ્યા છે। જિગ્નેશ મેવાણીએ આ વિષયને લઈને વાતચીત કરી હતી, સરકાર પર ઘણા બધા આક્ષેપો કર્યા હતા। પ્રધાનમંત્રી જ્યારે રાજકોટ આવવાના છે તો પ્રધાનમંત્રીને સવાલો પૂછવાની વાત છે એ પણ જિગ્નેશ મેવાણીએ કરી હતી। ખાસ તો અત્યારે કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરી રહી છે। જિગ્નેશ મેવાણીના આગેવાનીમાં જ નેતા ઇન્દ્ર વિજયસિંહ, કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના નેતાઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું, રજૂઆત કરી હતી અને માંગ કરી હતી કે ગરીબોના ઘર છે એ તોડવામાં ન આવે અને કોઈ વૈકલ્પિક જે વિકલ્પ છે એ શોધવામાં આવે, જેથી કરીને ગરીબો જે વર્ષોથી ત્યાં રહી રહ્યા છે તેમના ઘર છે એ બેઘર ના થઈ જાય। વર્ષોથી રહેતા ગરીબ પરિવારોને બેઘર ન કરવા માટે સમય આપીને આધાર પુરાવા ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે આ રીતની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે રિવરફ્રન્ટના નામે ગરીબોના મકાન તોડવાનો આજે કારસો આખો ઘડવામાં આવ્યો છે। વર્ષોથી રહેતા ગરીબ પરિવારો રિવરફ્રન્ટના વિકાસના કારણે બેઘર ન બને તેની કાળજી રાખીને કાર્યવાહી કરવામાં આવે। આ સાથે જિગ્નેશ મેવાણીએ એ પણ કહ્યું છે કે જ્યારે 10 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી રાજકોટ આવી રહ્યા છે તો એમને સવાલો પૂછવામાં આવે કે દરેક લોકોને ઘર આપવાની જે વાત કરવામાં આવી છે તો અત્યારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટના નામે શું કામ આ બધા જ ગરીબ પરિવારોના ઘર છે તોડવામાં આવી રહ્યા છે। બીજા આક્ષેપો પણ એ રીતે કરવામાં આવ્યા હતા કે રાજકોટ શહેરમાં ગરીબ માણસોને મજૂરી કરી ઝૂંપડું કે કાચું મકાન તે લોકોએ બનાવ્યું હોય તેને તોડી પાડીને રિવરફ્રન્ટના નામે આખો જે કારસો ઘડવામાં આવ્યો છે ને આજ વિરોધમાં શહેર કોંગ્રેસ આખું છે એમના સમર્થનમાં આવ્યું છે। આ વિસ્તારના લોકોને પણ તેઓ મળવાના છે, કલેક્ટરને પણ રજૂઆત કરી છે અને બંધારણીય રીતે ગરીબ માણસોનો હક ન છીનવાઈ જાય એ રીતની વાત છે તેમના દ્વારા કરવામાં આવી છે। સૌથી પહેલા તો સમગ્ર વિષયને લઈને જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે, કયા રીતના સરકાર પરના આક્ષેપો કર્યા છે તેને સાંભળીએ। ભારતીય જનતા પાર્ટીના ચહીતા બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને ભાજપના આગેવાન નેતાઓના ગેરકાયદેસર મકાનો, કરોડો અરબોની જમીનોમાં થયેલા ગેરકાયદેસર દબાણો ખુલ્લા નહીં કરવા અને જે ગરીબ માણસે રાજકોટ શહેરમાં પોતાની મહેનતની પાઈ જોડીને ઝૂંપડું કે કાચું પાકું મકાન ઊભું કર્યું છે એને નોટિસ આપીને તોડી પાડવાનો રિવરફ્રન્ટના નામે જે કારસો ઘડવામાં આવ્યો છે એની વિરુદ્ધમાં રાજકોટ શહેર કોંગ્રેસ વતી અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। અમારી એક જ લાગણી, એક જ માગણી છે કે આપણા દેશના બંધારણે દરેક નાગરિકને ગૌરવપૂર્વક, સ્વમાનપૂર્વક માથે છત હોય એ રીતે જીવન જીવવાનો અધિકાર આપ્યો છે। કોઈ પણ રાજકીય પક્ષની સરકારનો અધિકાર નથી કે બંધારણનું અપમાન કરી ગરીબ માણસની છાતી પર બુલડોઝર ફેરવી એને ઉપર આપ અને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં લાવે। અમે માગણી કરીએ છીએ કે રિવરફ્રન્ટ એક ગરીબના ઝૂંપડા, ગરીબના કાચા પકા મકાનના ભોગે હોઈ શકે નહીં, પણ છતાં 1% કેસમાં સુરતમાં, વડોદરામાં, રાજકોટમાં, અમદાવાદમાં ક્યાંય પણ કોઈ પણ નાગરિકનું ઘર તોડવામાં આવે 1% કેસમાં તો એને મનપસંદ એવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। આ બાબતના નામદાર ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના 1 ડઝનથી વધારે ચુકાદાઓ છે। આવા ચુકાદાઓની અવમાનના કરી વિકાસના કોઈ પણ પ્રોજેક્ટ કે રિવરફ્રન્ટના નામે રાજકોટ વાસીઓને બેઘર કરવામાં આવે અને ભાજપના નેતાઓના દબાણો માટે મૌન ધારણ કરવામાં આવે એ કોંગ્રેસ પાર્ટી તરીકે અમે ચલાવી લેવાના નથી। અને 10 તારીખે રાજકોટમાં જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે ત્યારે એમને સવાલ પૂછવા માટે રાજકોટની જનતા રાજકોટ કોંગ્રેસ જશે કે તમે જ્યારે પ્રધાનમંત્રીની ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે દેશની જનતાને વચન આપ્યું હતું
કે મારા પ્રધાનમંત્રી બન્યાના 5 વર્ષમાં ગુજરાતમાં ને દેશમાં એક પણ નાગરિક નહીં બચે જેના માથે છત ના હોય, પણ રાજકોટમાં જ્યાંથી તમે પહેલી વખત ચૂંટણી લડ્યા એ રાજકોટ શહેરમાં તમે ઓછામાં ઓછા 35,000 લોકોને બેઘર કરવા માટે કેમ માંગો છો? એટલે અત્યારે આખું જ કોંગ્રેસની આપણે વાત કરીએ, શહેર કોંગ્રેસની વાત કરીએ તો દરેક લોકો અત્યારે એ જ વિરોધ નોંધાવી રહ્યા છે. જે ડિમોલેશનની કામગીરી છે તેને રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. લોકો પણ અત્યારે એ જ માંગ કરી રહ્યા છે અને સાથે જ જિલ્લા કલેક્ટરને આવેદન પણ પાઠવવામાં આવ્યું છે. હવે આવનારા સમયમાં ખબર પડશે કે આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને આજે આખું ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, એમાં કોઈ બદલાવ કરવામાં આવે છે કે કેમ અને આ કેસ નવો શું વળાંક લે છે એ પણ જોવાનું રહ્યું. ડિમોલેશનની કામગીરીને લઈને આપના શું મંતવ્ય છે? આખો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એ વિશે આપના શું મંતવ્ય છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર. કે તમે જ્યારે પ્રધાનમંત્રીની ચૂંટણીનું ફોર્મ ભર્યું ત્યારે દેશની જનતાને વચન આપ્યું હતું કે મારા પ્રધાનમંત્રી બન્યાના 5 વર્ષમાં ગુજરાતમાં ને દેશમાં એક પણ નાગરિક નહીં બચે જેના માથે છત ના હોય, પણ રાજકોટમાં જ્યાંથી તમે પહેલી વખત ચૂંટણી લડ્યા એ રાજકોટ શહેરમાં તમે ઓછામાં ઓછા 35,000 લોકોને બેઘર કરવા માટે કેમ માંગો છો?